મુન્દ્રા પોર્ટ પર મિસડિક્લેરેશનની અવારનવાર બહાર આવતી ઘટનાઓમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુપ્ત બાતમીના આધારે અમદાવાદ DRI છેલ્લા 2 દિવસથી કરેલી કાર્યવાહીમાં ₹19.87 કરોડની કિંમતનો આયાતી સિગારેટનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સિંગાપુરથી આવેલા કન્ટેનરમાં અને દાદરી ICDS જતા કન્ટેનરમાં બાતમીના આધારે તપાસ કરતા 22.80 લાખ નંગ ડુપ્લિકેટ ગોલ્ડ ફ્લેક સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. સત્તાવાર દસ્તાવેજોમાં ટિશ્યુ પેપરનો જથ્થો દર્શાવાયો હતો. દરમિયાન આયાતનિકા સાથે સંકળાયેલા સૂત્રોએ બતાવ્યું હતું કે ઓરિજિનલ આયાતી સિગારેટમાં ડ્યુટી વધુ લાગે છે. એટલે ડ્યુટી ચોરી માટે મિસડિક્લેર કરીને માલ મંગાવવામાં આવે છે. આ સાથે એ પણ પ્રશ્નો ઊભા થાય છે કે DRIએ જાહેર કરેલો નકલી સિગારેટનો જથ્થો ખરેખર નકલી છે કે કેમ? કારણ કે ભારતમાં અસલી આયાતી સિગારેટો પૂરા પ્રમાણમાં મળે છે. તો નકલી સિગારેટ તો લોકો શા માટે લેશે? આમાં DRI અને જે આયાતકાર કંપનીનો માલ ઝડપાયો છે એની વચ્ચેની કંઈક સાંઠગાંઠની પણ શંકા ઊભી કરે છે.